नमो नमः। हरि ओम कीर्तनं मधुरं सुतं दर्शिनान्मुद्मं लक्ष्मीभाग्यानं दयानं वत्प्रभु। ओम नमः शिवाय। વિવાલવી મા બાબરા વીરકાંત હતા પ્રેમ હતા હાજર સર્વદેવ બધાયનું રક્ષણ કરજો. ઓમ નમો ભગવતી વાસુદેવાય નમઃ. સુંદરતા કહું સુંદર કરહી સભી ગૃહ દીપ શિખાયન બરની सब उपमा कबीए जुठारी यही पटतरी विदेह कुमारी. જેમ સુંદરતાથી ભરેલા ઘરને દીવાની શિખા વધારે સુંદરતા આપે છે, તેમ આ સુંદરી અને સૌંદર્યથી ભરેલી બ્રહ્માની સાતુરીને પણ સૌંદર્ય આપે છે. કે શું કવિઓ જે ઉપમાઓ કહેલી છે તે સંઘળી બીજી સ્ત્રીઓને લાગુ પડી જવાથી ઉચ્છિત થઈ ગઈ છે. માટે આ જનક રાજકુમારી જનક રાજાની કુંવરીને કોની ઉપમા આપું? શ્રી શોભાસી અબરની પ્રભુ આપની દશા બિસારી બોલે સુશી મનનું જસન બસન સમય અનુહારી. રામચંદ્રજીએ એ જ પ્રમાણે હૃદયમાં સીતાજીની શોભાનું વર્ણન કરી પોતાની દશાનો વિચાર કરી પવિત્ર મનથી લક્ષ્મણજીને તે સમયે અનુસરતા વસનો કહેવા લાગ્યા કે તાત જનક તનય સોઈ ધનુષ જગ્ય જે કારણ હોઈ પૂજન ગૌરી સખી લે આઈ કરત પ્રકાશ બિરહી ભુલાઈ ફુલવાઈ. હે તાત, તે જાનકી આજ છે અને જેને માટે ધનુષનો યજ્ઞ થાય છે. સખીઓ ગૌરી પૂજન માટે એને અહીં લાવેલી છે કે જેની ક્રાંતિની આખી ફૂલવાડી કામી ક્રાંતિમય થઈ ગઈ છે. જાસુ બિલોક અલોક શોભા સહજ પુનીત મોર મનુ શોભા સો સભુષ કરન જાન વિધાતા ફરક કહી સુબદ હંગ સુનુ ભાતા. અને જેની દિવ્ય શોભાને જોઈ મારું મન સહજ પવિત્ર છતાં પણ સલાયમાન થઈ ગયું છે. એ ભાઈ સાંભળો, આનું શું કારણ છે? દેવ જાણે પણ મારા જમણા અંગો શુભદાયક રીતે ફરકવા લાગ્યા છે. રઘુવંશ કર સાહસ સુભાવું મનુકુપંથ પગધરની કાવું મોહી અતિ પ્રીતિ મન કેરી જેહી સપન હું પર નારી નહેરી. રઘુવંશી ક્ષત્રિયો સહજ સ્વભાવ એ જ છે કે તેઓ મનથી પણ કદી કુમાર્ગ પર પગ મૂકે નહીં. મને મારા મનનો અયંત વિશ્વાસ છે કે તે સપનમાં પણ પર સ્ત્રી તરફ દ્રષ્ટિ કરે જ નહીં. जिनकी ललही पून पीठी नहीं पावही परतीय मनु डिठी मंगल लही निज के नाही તે નર બર ધોર જગમાઈ
જેમની પીઠને રણમાં શત્રુઓ દેખે નહીં, જેઓનું મન પર સ્ત્રી જોવા તરફ પ્રવેશે નહીં, અને માંગણ લોકો જેમના મુખથી નકાર શબ્દને સાંભળે નહીં, એવા ઉત્તમ નરો જગતમાં થોડા જ હોય છે.